મારું નામ છે પ્રજાપતિ રાજુભાઈ માલવણિયા, રાજકોટ સુખ સાગર શેરી નંબર 2। એમાં અત્યારે વધારે પડતું માટીના ગણપતિ રહ્યા એ વધારે ચલણ છે, કારણ કે માટીના ગણપતિ કોઈ પ્રકારનું પ્રદૂષણ કરતા નથી અને જળ તળાવને બધાને સ્વચ્છ રાખે છે, અને તમે પધરાવા જાઓ તો અહીંયા પણ વિસર્જન આરામથી થઈ જાય છે માટીના ગણપતિ। વાત કરીએ ભાવની, આ વખતે શું ભાવ રહ્યો છે અને વધારો આવ્યો છે કંઈ કે નહીં? વધારામાં તો એવું છે, દિવસે દિવસે વધારો તો આવતો જ હોય, બધી મોંઘવારી પ્રમાણે વધારો આવતો જ હોય। અને માટીના ગણપતિમાં ખાસ કરીને મહેનત વધારે હોય છે। માટીના ગણપતિની અંદર એક ગણપતિ ઓછામાં ઓછા 12 કલાકે તૈયાર થતા હોય છે, અને પીઓપી ના ગણપતિ રહ્યા એ 10 મિનિટમાં 10 થી 30 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ જાય, અને પેન્ટિંગ કરો એટલે 2 કલાકમાં થાય। એટલે પીઓપી ના ગણપતિ મુજબ માટીના ગણપતિના ભાવ અત્યારે વધારે બજારમાં રહે છે। શું ભાવમાં આ વખતે મૂર્તિઓ મળશે? ભાવમાં મારી પાસે મૂર્તિઓ છે એ 500 રૂપિયાથી માંડીને 5000 રૂપિયા લગીની મૂર્તિ છે, કારણ કે 10 ઇંચથી માંડીને 2 ફૂટ લગીની મારી પાસે અત્યારે આ બજાર મારી પાસે મૂર્તિ છે। અત્યારે ગ્રાહકોનો ધસારો કેવો? ગ્રાહકો સાહેબ અત્યારે એવું છે ને, ગ્રાહકો વધારે પડતા છે ને માટીની જ મૂર્તિ લઈ જાય છે। પીઓપી ની મૂર્તિ કોક જ માણસો લઈ જાય, કારણ કે એને કોઈને ખબર જ ન હોય, આસ્થાની ખબર ન હોય કે આપણે પીઓપી ની મૂર્તિ વાપરવી કે માટીની મૂર્તિ વિસર્જન થઈ જાય એટલે શું છે કે ગ્રાહકોને ખબર હોતી નથી, એટલે એ તરત જ છે ને માટીની મૂર્તિઓ લઈ જતા હોય છે।